બ્રહ્મ છાત્રાલય ખાતે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે સિનિયર સિટીઝનોનું જન્મદિવસ 1/1/2025 આવતું હોય તેવા તમામ વડીલોનું સ્વાગત કરાયું હતું। HL અજાણી, મનોજ જોશી, પ્રમુખ પૂર્વ કચ્છ આશિષ ત્રવાડી, રાજેશ ગોર, રવિ ત્રવાડી, એડવોકેટ પ્રમુખ અનિલ જોશી, યુવા પાંખ પ્રમુખ અનિક જોશી વગેરેની ઉપસ્થિતિમાં કાર્યાલયને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। રિટાયર્ડ અધિકારીઓ દવે ગોર, કમણાબેન વ્યાસ અજાણી સિનિયર સિટીઝનની યોજનાઓ વિશે માહિતી આપી હતી। કાર્યક્રમમાં પન્નાબેન જોશી, બિંદુબેન જોશી, મંજુબેન ઉપાધ્યાય હાજર રહ્યા હતા। જમણવારના દાતા હિંમત જાગણી, રંજનબેન, ધીરેન જાગણી ગોર રહ્યા હતા। व्यवस्था शरद ठाकर, नितिन पंड्या, वैशालीबेन गोर, हिना गोर, कामिनीबेन, जयाबेन, काश्मीराबेन गोर करी हती। संचालन गीताबेन जोशीए कर्युं हतुं। आज रोज सीनियर सिटीजन क्लब द्वारा एक कार्यालयનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં આજના સાંપ્રત સમયમાં વડીલો પ્રત્યે જે ઉદાસીનતા સેવવામાં આવે છે એમને એક સારું હુંફાળું વાતાવરણ મળી રહે અને એમને જીવનના જે કોઈ પ્રશ્નો હોય કે તેમને કોઈ સહાયની જરૂર હોય, કોઈ મેડિકલ હેલ્પની જરૂર હોય, એવા પ્રસંગે આ સિનિયર સિટીઝન ક્લબ એમની સાથે રહી અને એમને માર્ગદર્શન અને એમને જરૂરી જે મદદ છે એ પૂરી પાડે એવા એક સારા અભિગમ સાથે આજે અજાણી સાહેબે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। એમાં અમને બોલાવી અને અમારું સન્માન કર્યું। એ બદલ હું સિનિયર સિટીઝન ક્લબના અધ્યક્ષ અજાણી સાહેબ અને તેમના અન્ય મેમ્બરો તેમજ તમામ વડીલોનો આભાર વ્યક્ત કરું અને આ પ્રવૃત્તિ સતત કાયમ ચાલુ રહે અને વડીલોને માર્ગદર્શન અને સહાય મળતી રહે તો સમાજ એક સારા ઉદ્દેશ સાથે આગળ વધશે અને હંમેશા બ્રહ્મ સમાજ આગળ રહે એવી એક આશા અને અભ્યર્થના મારી રહેશે। સમસ્ત બ્રહ્મ સમાજની છાત્રાલય અત્યારે હાલે છે, જ્યાં આપણે સિનિયર સિટીઝન ગ્રુપ ક્લબની આજે મિટિંગ હતી, ત્રીજી મિટિંગ હતી। સિનિયર સિટીઝનને લગતા પ્રશ્નો જેવા કે મેડિકલ સહાય, એના સિવાય અન્ય એમના ઘરેલું પ્રશ્નો, કૌટુંબિક વગેરે માટે આજે આપણે મિટિંગ બોલાવેલી, જેમાં 200 જેવા સભ્યો હાજર રહેલ હતા। અમારી આવતી મિટિંગ માર્ચના પહેલા સપ્તાહમાં મળશે। સિનિયર સિટીઝનનું કાર્ય સિનિયર સિટીઝનના ચહેરા ઉપર સ્મિત રાખવાનું છે। એમને ઘરે કોઈ પ્રશ્નો હોય તો અહીંયા આજે કાર્યાલયનું પણ ઉદ્ઘાટન થયું। આજે આ કાર્યક્રમના ભોજનના દાતા તરીકે શ્રી ધીરેન અને હિંમતભાઈ ગોર રહેલ હતા, જેઓ આજે હાજર છે। ઉપરાંત અમારા જિલ્લા પ્રમુખ મનોજભાઈ, યુવા પાંખના પ્રમુખ અનિલભાઈ, તાલુકાના પ્રમુખ રાજેશભાઈ, મહિલા પાંખ વગેરે તથા આજના જે કાર્યક્રમનું સંચાલન અને જેના જન્મદિવસના ગિફ્ટ અને અન્ય બધા સન્માન વકીલોના બધા માટે ગીતાબેન જોશી તરફથી આ બધું જે માળખું સરસ તૈયાર કરવામાં આવેલું તે બદલ સર્વેને ધન્યવાદ।